સુરત શહેરના સુરતી લોકો દર વર્ષે કેરીના રસની સાથે ખાજા ખાવા માટે રાહ જોતા હોય છે, ત્યારે આ વર્ષે પણ એસ મોતીરામમાં ખાજા લેવા માટે લોકોની લાઈન લાગવાનું શરૂ થઈ ગયું છે। ત્યારે એબી ન્યૂઝ ચેનલે સંચાલક સહિત ગ્રાહકો સાથે વાત કરી હતી। નમસ્કાર, આજે આપણે પહોંચી ગયા છે ભાગળની પ્રખ્યાત એસ મોતીરામ, જે ખાજા માટે ખૂબ જ પ્રખ્યાત છે। સુરતીઓ લાલો તો લાખો રૂપિયાની ખાજાઓ ખાઈ જતા હોય છે, ઝાપટી જતા હોય છે, પણ સુરતના બહારના લોકો પણ અહીં આવતા છે ને ખાજા જે ઋતુ શરૂ થઈ છે એની જે મજા એ લેવા માટે આવી રહ્યા છે। ખાજા વિવિધ પ્રકારના અહીં મળવામાં આવતા છે, મોરા ખાજા છે, તીખા ખાજા છે, મેંગો ફ્લેવરના ખાજા છે, સ્પેશિયલ ખાજા। જ્યારે કેરીની ઋતુ જે શરૂ થાય છે ત્યારે આ ખાજાની પણ ઋતુ શરૂ થતી હોય છે। આપણી સાથે હિમાંશુભાઈ સુખડી આપણી સાથે મોજૂદ છે, એમની સાથે વાત કરશું। આ વખતનું સિઝન શરૂ થઈ ગયું છે ખાજાનું, શું કહેશો કે કેવી રીતે આ વખતે નવું કંઈ ફ્લેવર કે નવી કંઈ વેરાયટી ને એ જ સ્વાદ જે ઘણા વર્ષોથી ચાલી આવી રહ્યું છે, કેવી રીતે આ મેન્ટેન કરવામાં આવે છે ને શું વિશેષતાઓ આ વર્ષે આ ઋતુ જોવા મળશે? હિમાંશુ જોગડિયા, એસ મોતીરામ સ્વીટ એન્ડ સુરતી ખાજામાંથી સમર સ્પેશિયલમાં સુરતી ખાજા છે। હવે આપણે મેંગો સિઝનમાં આમ રસની સાથે આપણે સુરતીઓ ખાઈ છે। આપણે ઘેબર, સુતરફેણી, મોળા ખાજા, મીઠા ખાજા અને મેંગો ખાજા અવેલેબલ છે આપણે ત્યાં। કેટલું ઉત્પાદન થતું હોય છે, ક્યારથી તૈયારીઓ જે છે એ શરૂ કરી દેવામાં આવતી હોય છે? કારણ કે ખાજા જ્યારે ઋતુ એટલે ફ્રેશ જે ખાજા છે એ લોકો લેવા માટે લાંબી લાઈનો ઊભી રહે છે કે ફ્રેશ ખાજા આવશે ત્યારે લેવા જશો? સુરતી ખાજા આપણે ઓવરસ્ટોક કરતા નથી, આપણે કસ્ટમર માટે ફ્રેશ આપણે ગરમ બનાવીને આપીએ છીએ ને વીકેન્ડમાં એનું ચલન વધારે હોય છે, એટલે આપણે કોઈ ફ્રેશ આપણે સ્ટોકનું હવે આપણે કરતા નથી, પણ કસ્ટમરોને ફ્રેશ મળે તે માટે આપણે મોળા ખાજા, મીઠા ખાજા, તીખા ખાજા કસ્ટમરોના ડિમાન્ડ પ્રમાણે એનું પ્રોડક્શન કરીએ છીએ। જેવી ડિમાન્ડ હોય એવી સપ્લાય પણ થતી હોય છે, તો એની હાઇજીન, આપણે હાઇજીનિકની વાત કરીએ, કેવી એક હેલ્ધી હાઇજીન માટે કઈ પ્રકારની કાળજીઓ રાખવામાં આવતી હોય છે? સુરતીઓ માટે આપણે સિંગ તેલમાં ખાજા બનાવીએ છીએ। માર્કેટમાં વિવિધ પ્રકારના તેલોમાં બનાવે છે, આપણે વર્ષોથી ફાધરના ટાઈમથી આપણે ત્યાં ખાજા બનાવીએ છીએ। આપણે સિંગ તેલમાં બનાવીએ છીએ ને આપણે ત્યાં એસએસ ને આપણે ઇન્ડક્શન ભઠ્ઠી આ વર્ષે લાવેલા છે, નવી આપણે ટેકનોલોજી આપણે યુઝ કર્યા જ કરીએ છીએ ને બોક્સ ને પેકિંગ આપણે સ્ટાન્ડર્ડ યુઝ કરીએ છીએ। કસ્ટમરોને એક્સપોર્ટ પેકિંગ કરવા માટે એટલે પરદેશમાં રહેતા રિલેટિવોને માટે બી આપણે પેકિંગ કરીને આપીએ છીએ। આઉટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ, હાલ તમે પણ આઉટ ઓફ ઇન્ડિયા પોતાની ફ્રેન્ચાઇઝી ઓપન કરી છે, શું કહેશો એ બાબતે? લાઈક અહીંયાથી એક્સપોર્ટ થતા હતા ખાજા, પરંતુ હવે ત્યાંના જ લોકો ત્યાંની એસ મોતીરામથી જે ખાજા લઈ શકે? આપણે નેક્સ્ટ જનરેશન બધું મોસ્ટ ઓફ આપણે ઇન્ડિયાની બહાર જઈ રહ્યું છે સ્ટડી માટે, તો આપણે કેનેડામાં રેસ્ટોરન્ટ મોડલમાં સ્ટાર્ટ કર્યું છે। લાસ્ટ મંથથી આપણે સ્ટાર્ટ કર્યું છે રેસ્ટોરન્ટ મોડલમાં। ત્યાંના સ્ટુડન્ટો આલુપુરી પછી આપણે ખાવસા બધું મિસ કરતા હોય છે, તો આપણે ફોરઝોનમાં અહીંયાથી બનાવીને ત્યાં મોકલીએ છીએ ને સ્ટુડન્ટ થાલી સ્પેશિયલ, એટલે સ્પેશિયલ સ્ટુડન્ટો માટે સ્ટુડન્ટ થાલી બી આપણે ત્યાં રાખી છે। પછી પ્લસ આપણે સુરતનો કોલ્ડ કોકો ફેમસ છે, કોલ્ડ કોકો બી રાખેલું છે, કેરીનો રસ બી રાખેલો છે આપણે ત્યાં। એટલે કેનેડામાં સ્ટાર બેરોમાં આપણે ચાલુ કર્યું, ટોરેન્ટો પાસે સ્ટાર બેરો છે, ત્યાં આપણે રેસ્ટોરન્ટ મોડલમાં સ્ટાર્ટ કર્યું છે અને ત્યાંનો બી રિસ્પોન્સ ખૂબ જ સરસ છે। જી, તો હવે આપણે ગ્રાહકો સાથે વાત કરશું ને એ લોકોને કેવી રીતે આજે ખાજાની જે સિઝન છે એ શરૂ થઈ ગઈ છે એમની સાથે વાત કરશું। જી, તમારું નામ અને તમે આજે ખાજા લેવા આવ્યો છો, શું કહેશો? મારું નામ અદિતિ મોદી છે, હું અંકલેશ્વરથી ખાજા લેવા આવી છું। બિકોઝ મારા ફિયોન્સે અહીંયા રહે છે ને એમને કીધું હતું કે અહીંયા સારા ખાજા મળે છે, એટલે હું અહીંયા લેવા આવી છું। કઈ પ્રકારના ખાજા તમારા સૌથી વધારે ફેવરેટ થતા હોય છે ને કયા વેરાયટી આજે લેવા આવ્યો છો? આજે મસાલા ખાજા લેવા આવી છું, કારણ કે મને અને મારા ઘરવાળાને મસાલા ખાજા ભાવે છે એટલે। તમે શું કહેશો કે એ જ પ્રકારનો જે સ્વાદ છે આપણી નવી જનરેશન એ પણ જે સુરતી ખાજા તરીકે પ્રખ્યાત છે, તો લેવું કેટલું જરૂરી છે ને આ ઋતુને એન્જોય કરવું કેટલું જરૂરી છે? સુરતી ખાજા લીંબુ નાખીને ખાવાની એટલી મજા આવે છે ને, અને વરસાદ પડે ત્યારે તો બહુ જ। મારે હમણાં બોમ્બે મોકલવાના છે, બોમ્બેથી બી ઓર્ડર હોય છે કે આના ખાજા લઈ આવો એમ, અને વર્ષોથી હું અહીંયાથી જ લઉં છું। શું કહેશો, જે સ્વાદ વર્ષોથી ચાલી આવી રહી છે એક સરખો ટેસ્ટ છે? તમે શું કહેશો, જે અત્યારની જે નવી જનરેશન છે, નાના બાળકો છે, એ લોકોને આ ખાજા કેરીના રસ સાથે ને આ જે ઋતુ શરૂ થતી હોય છે એ બાબતે તમે શું કહેશો? છોકરાઓને પણ બાળકોને પણ ભાવે છે ખાજા કેરી રસ સાથે।